નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ। આજે 21મી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે સિલ્વર જ્યુબિલી થીમ પર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણા દેશમાં આમ તો ભાષાનું જબરદસ્ત વૈવિધ્ય છે, અનન્ય વૈવિધ્ય છે। આપણે હિન્દી, મરાઠી, બંગાળી, તમિલ, ગુજરાતી જેવી અનેક ભાષાઓ ભારતની પોતાની આગવી વિશેષતા છે। આપણું જે ભાષાઓનું વૈવિધ્ય છે ને, એ વૈવિધ્ય વિશ્વમાં કદાચ ક્યાંય જોવા નથી મળતું। તો આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર છે, ત્યારે કેન્દ્ર સરકારે જે લોકસભામાં માહિતી આપી છે એના વિશે વાત કરીએ। જે લોકસભામાં કેન્દ્ર સરકારે માહિતી આપી છે એના પ્રમાણે દેશમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓની ભાષાવાર વિગતો એવી છે કે આપણા જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ છે એમાંથી હિન્દીમાં 48,964, પંજાબીમાં 34,335 અને ત્રીજા ક્રમે ગુજરાતીમાં 5,571 ચુકાદાઓ ઉપલબ્ધ છે। એ એની વેબસાઇટ પર છે। એના પછી ચોથા નંબર પર આવે છે બંગાળીમાં 4,123 અને મરાઠીમાં 3,755 ચુકાદાઓ વેબસાઇટ પર છે। એ વેબસાઇટ તમને જણાવું, અને સુપ્રીમ કોર્ટના 36,000 જેટલા ચુકાદાઓ છે એનું હિન્દીમાં ભાષાંતર કરાયું છે, જ્યારે 45,000 ચુકાદાઓ પ્રાદેશિક ભાષાઓમાં, અલગ અલગ પ્રાદેશિક ભાષાઓમાં એને ટ્રાન્સલેટ કરવામાં આવ્યા છે, અને એ બધા ESCR પોર્ટલ પર ઉપલબ્ધ છે, એના પર મૂકવામાં આવ્યા છે, અપલોડ કરવામાં આવ્યા છે। દેશની જે 9 હાઈકોર્ટના 12,629 ચુકાદાઓનું હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 18,000 જેટલા ચુકાદાઓનું પ્રાદેશિક ભાષાઓમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે। દેશમાં કુલ 1,13,000 જેટલા ચુકાદાઓનું ભાષાંતર આ પોર્ટલ પર છે, ESCR પર, અને વિવિધ 18 પ્રાદેશિક ભાષાઓમાં છે, જેમ કે મરાઠી, બંગાળી, તમિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ, ઉર્દુ, ઓડિશા, આસામીસ, નેપાળી, મણિપુરી, સંથાલી, કોંકણી, કાશ્મીરી, ગુજરાતી, આવી બધી ભાષાઓમાં એના ટ્રાન્સલેશન ઉપલબ્ધ છે। તો આપને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ। વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, પછી જે કરવું હોય તે કરો। મળીએ પછી।